ગત 19/8/2025 રોજ અમદાવાદ ખોખરા વિસ્તારમાં 7 ડે સ્કૂલ આવેલી છે. ત્યાં સિંધી સમાજનો આ દીકરો ભણતો હતો. ત્યાં નજીવી નાની અદાવતમાં આવીને ત્યાંના એક વિદ્યાર્થીએ એને છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારેલ છે. એ તો ઠીક, પણ ત્યારબાદ સ્કૂલ કમ્પાઉન્ડની અંદર લોહીંડી વચ્ચે તડફડિયા મારતો રહ્યો આ દીકરો અમારો. અને સ્કૂલના પ્રિન્સિપલો સાહેબોને સિક્યુરિટી જોઈ રહ્યા. કોઈએ પણ એને 108 બોલાવી સ્કૂલ એને હોસ્પિટલમાં મોકલ્યો હોત તો આજે અમારો દીકરો આ બચી જાત. ત્યાંનો સિંધી સમાજ ભારતભરમાં આજે રોષ પ્રકટ કરી રહ્યા છે અને દરેક શહેરની અંદર આગેવાનો ભેગા મળી અને આ પરિવારને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અને સાથે સાથે ત્યાંના કલેક્ટરો અધિક્ષકોને આવેદનપત્ર આપી ન્યાયની માગણી કરી રહ્યા છે. અને સિંધી સમાજને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે કે જરૂર ન્યાય આપશે અને આની પાછળ સંડોવાયેલા જે હોય એ બધાને પકડીને કડકમાં કડક સજા કરવામાં આવે. પાટણ સિંધી જનરલ પંચાયત આજે આ કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવા આવ્યા છે. ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ ફેક્સ દ્વારા આવેદનપત્રમાં આપવામાં આવશે. અને હર્ષ સંઘવી ગૃહમંત્રી આપણા એમને પણ ફેક્સ દ્વારા આ આવેદનપત્ર આપવામાં આવશે. અને ત્યારબાદ સૌ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલ છે. આજે પાટણ સિંધી સમાજનો પૂરો જનરલ સિંધી પંચાયત સમાજ એકત્રિત થઈ અને જે અમારા અમદાવાદની અંદર જે હાદસો બન્યો છે બાળકની જોડે એ બહુ ઘટનીય કૃત્રિમ ઘટ્ય છે, જે અમને બહુ સમાજ વિરોધ કરે છે. પાટણના સિંધી સમાજ ભાઈઓ આજે આવેદનપત્ર શ્રી કલેક્ટર સાહેબને આલવાયા છીએ. અને આ જે આવેદનપત્ર અમારા શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સીએમને બી ફેક્સ કર્યો છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને બી અમે ફેક્સ કર્યો છે. તો અમારે સિંધી સમાજને ન્યાય જોઈએ અને ન્યાય મળવો જોઈએ. જે સ્કૂલે આના માટે કશું કર્યું નથી અને જે વખતે છોકરો તડફડિયા મારતો હતો એ વખતે પ્રિન્સિપાલ એમનો સ્ટાફ બધું જોઈ રહ્યો હતો. જો એ વખતે બાળકને હોસ્પિટલ લઈ ગયા તો શાયદ એ બાળક બચી જાય, પણ એમની બેદરકારીના કારણે આજે બાળકે જાન ગુમાવી છે. તો અમારા સિંધી સમાજને ન્યાય જોઈએ. આવું વરી કૃત્ય કોઈ સમાજ માટે ન બને, કોઈ વિદ્યાર્થી આવો ભોગ ન બને એ માટે મારે સરકારશ્રીને વિનંતી છે. આના માટે કડકને કડક પગલાં લેવામાં આવે. જે ભાઈ આના અંદર સંડોયેલા છે એમને સખ્તમાં સખ્ત સજા કરવામાં આવે. જે વિદ્યાર્થી આના પર હુમલો કર્યો છે એની સાથે જે પણ સાથ સહકાર આલેલા છે એમને પણ સંડોવણી હોય એમને પણ સજા આપવી જોઈએ એવી અમારી સિંધી સમાજની માગણી છે. આખા હિન્દુસ્તાનભરમાં સિંધી સમાજને ખૂબ જ રોષ છે. આ રોષ સમય એના માટે છે કે આજે અમારા સમાજને થયો, આજે હિન્દુ સમાજના કોઈ પણ પરિવારના બાળકને થઈ શકે છે, જેથી સરકાર જાગૃતતા રાખી અને આના માટે ન્યાય આપે એવી અમારી માગણી છે. આયો લાલ ઝૂલેલાલ. મારું નામ હરેશભાઈ લાલવાણી, પાટણ શહેર પ્રમુખ, સિંધી સમાજના પ્રમુખ.